નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કોઈ પણ પ્રકારના પાકનું વાવેતર કરવું હોય તો તેના માટે સૌથી આવશ્યક અને પાયાની બાબત એ રોપા છે. આ સારી ગુણવત્તાવાળા રોપા મેળવવા માટે નર્સરી એ શ્રેષ્ઠ વિકલ્પ છે મિત્રો. અને આ વિવિધ પ્રકારના પાકોના રોપા પ્રદાન કરનાર નર્સરી એ પોતાની રીતે જ એક આગવો વ્યવસાય છે. વર્તમાન સમયમાં નર્સરી એક નફાકારક વ્યવસાય તરીકે ઉભરી રહ્યો છે, ત્યારે તેના વિશે વધુ માહિતી મેળવવા માટે આજે આપણા કૃષિ દર્શન કાર્યક્રમમાં વાત કરીશું વિવિધ પાકોમાં નર્સરી વ્યવસ્થાપન વિષય પર. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર ઉર્મિલસિંહ ચૌધરી સર, કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે બાગાયત મહાવિદ્યાલય આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર ચૌધરી સાહેબ. નમસ્કાર મેડમ. કૃષિ દર્શન કાર્યક્રમ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિવિધ પાકોમાં નર્સરીનું વ્યવસ્થાપન આ વિષય પર અમે આપની પાસેથી ઘણી બધી માહિતી મેળવીશું. તો કાર્યક્રમના પ્રારંભમાં જ પ્રાથમિક પ્રશ્ન પૂછીએ તો નર્સરી શું છે અને તેનું શા માટે વર્તમાન સમયમાં જરૂરિયાત ઊભી થઈ છે? હા, તો નર્સરી વિશે વાત કરીએ તો સામાન્ય રીતે આપણે વાત કરીએ તો નર્સરી એ એવી જગ્યા કે જ્યાં આપણે કોઈ પણ પ્રકારના ફળ, ફૂલ, શાકભાજી, ઔષધીય વૃક્ષોનો બી દ્વારા કે તેના અન્ય ભાગ જેવા કે વાનસ્પતિક પ્રસર્જન દ્વારા આપણે તેનો ઉછેર કરી શકીએ. હવે તમે જેમ વાત કરી કે નર્સરીની અગત્યતા શા માટે છે, તો નર્સરીના કારણે આપણે સારી ગુણવત્તાવાળા પાકો મેળવી શકીએ છીએ, તેમજ સારા અને તંદુરસ્ત છોડ મેળવી શકીએ છીએ. વિપરીત પરિસ્થિતિના સમયમાં પણ આપણે નર્સરીની અગત્યતા વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો વાનસ્પતિક પ્રસર્જન, કે જેના માટે થોડા ઘણા અંશે મહદ અંશે આપણે કાળજી રાખવાની જરૂરિયાત પડે છે, તો તેના માટે પણ નર્સરી અગત્યની છે. ઘણી વખત આપણે વાત કરીએ તો ઘણા ફળ પાકો, શાકભાજી પાકો તેમજ ફૂલ પાકો એવા છે કે જેને આપણે સીધા ખુલ્લા ખેતરોમાં વાવેતર કરી શકતા નથી. એવા સમયે પણ તેમને શરૂઆતના સમયે બી દ્વારા ઉછેર કરવા માટે આપણે નર્સરીની જરૂરિયાત પડે છે. તેમજ ઘણા ફળ પાકો તેમજ ફૂલ પાકોમાં ગુટી કલમ કર્યા બાદ તે છોડને માતૃ છોડ પરથી આપણે અલગ કરવાનો આવે છે, તે સમયે પણ નર્સરીની જરૂરિયાત પડે છે. તો આવી બધી બાબતોને ધ્યાનમાં રાખીને નર્સરી એ ખૂબ જ અગત્યની બાબત છે. ઘણી બધી એની મહત્વતા, જરૂરિયાત વર્તમાન સમયની અંદર રહેલી છે. હવે જ્યારે નર્સરી તૈયાર કરવું હોય તો એના માટે કઈ કઈ બાબતો એવી છે કે જે ધ્યાનમાં રાખવી જોઈએ? હા, એટલે નર્સરી શરૂઆતમાં આપણે ઇનિશિયલ સ્ટેજમાં જો કરવાની થતી હોય તો તે સમયે સૌથી મહત્ત્વનું પાસું છે કે જમીન. તો જમીન સારી નિતાર શક્તિવાળી હોવી જોઈએ, તેમજ ફળદ્રુપ હોવી જોઈએ. નર્સરી એ કઈ જગ્યા પર હોવી એ અગત્યની છે. તો નર્સરીનું લોકેશન પણ એક મહત્ત્વનું પાસું છે કે જે જગ્યા પર રોડનું ટ્રાન્સપોર્ટેશન તેમજ હાઈવેની નજીકમાં હોય તો લોકોને રોપા લાવવા લઈ જવા માટે સરળતા રહે છે. તે માટે ટ્રાન્સપોર્ટેશન પણ અગત્યનું પાસું છે. એટલે નર્સરી હાઈવેની નજીકમાં હોય તો વધારે સરળતા રહે છે. તેમજ નર્સરીમાં જરૂરી એવા આપણે લેબર પણ સહેલાઈથી મળી શકે તેવા હોવા જોઈએ. નર્સરી માટે જરૂરી આપણે પાણીનો સ્ત્રોત તેમજ ખાતર પાણી પણ સહેલાઈથી મળી શકે તેવી જગ્યા પર હોવા જોઈએ. તથા વધુમાં જે જગ્યા પર નર્સરી બનાવવાની હોય તે જગ્યા પર મધર પ્લોટનું વાવેતર ઓલરેડી કરેલું હોય એવી જગ્યા વધુ હિતાવહ છે. બરાબર છે. હવે નર્સરી છે એ કયા કયા પ્રકારની હોતી હોય છે? સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો નર્સરીઓનું જુદા જુદા પ્રકારે વર્ગીકરણ કરવામાં આવેલું હોય છે. એમાં સૌપ્રથમ વાત કરીએ તો છોડની દ્રષ્ટિએ ફળ નર્સરી, ફૂલ નર્સરી, ઔષધીય નર્સરી, વૃક્ષોની નર્સરી એમ વિવિધ પ્રકારની નર્સરીઓ જોવા મળે છે. તદુપરાંત એની સાઇઝના આધારે જોઈએ તો એક હોમ નર્સરી અને કોમર્શિયલ નર્સરી. હોમ નર્સરી એટલે કે આપણા ઘરની આસપાસના વિસ્તારમાં આપણે જે પણ ફૂલ છોડ કે પછી શાકભાજી પાકો થતા હોય તેના વિશે થોડી ઘણી આપણે નર્સરી તૈયાર કરી શકીએ. કોમર્શિયલ નર્સરી કે જેમાંથી આપણે લોકોને આપણી આસપાસ તેમજ જે લોકોને જરૂર હોય તેવા લોકોને રોપા પૂરા પાડી શકીએ છીએ. તે ઉપરાંત ધંધાકીય રીતે આપણે જો જોવા જઈએ તો નર્સરીમાં અલગ અલગ વિભાગો પડેલા છે. હોલસેલ નર્સરી, ત્યારબાદ રિટેલ નર્સરી, લેન્ડસ્કેપ નર્સરી, મેલ ઓર્ડર નર્સરી અને એજન્સી નર્સરી, એવી રીતે અલગ અલગ ભાગોમાં નર્સરી બનાવવામાં આવતી હોય છે.
જી, એટલે કે નર્સરીના પ્રકારની વાત કરીએ તો સાઇઝ એટલે કે કદના આધારે હોય છે, ધંધાના આધારે, હોલસેલ અને છૂટકના આધારે અને છોડના પ્રકારના આધારે હોય છે. ખૂબ સરસ વાત કરી સર. હવે કયા કયા ભાગો છે એના દ્વારા નર્સરીનું નિર્માણ કાર્ય થતું હોય છે? હા, એટલે શરૂઆતમાં જો આપણે નર્સરી બનાવવી હોય તો નર્સરીમાં વિવિધ પ્રકારના ભાગો હોય, જેવા કે બિલ્ડિંગ સ્ટ્રક્ચર. તો બિલ્ડિંગ સ્ટ્રક્ચરમાં આપણે જોવા જઈએ તો જ્યારે પણ આપણે ફૂલ છોડ જે આપણે તૈયાર કરતા હોઈએ કે શાકભાજી પાકો કે પછી ફળ પાકોનું ધરું તૈયાર કરતા હોય, એના વેચાણ માટે બિલ્ડિંગ સ્ટ્રક્ચર ખૂબ જ અગત્યનું છે કે જેનામાંથી આપણે જે પણ રોપાઓ તૈયાર કર્યા છે જેનું વેચાણ અંગેની આપણે કાર્યવાહી કરી શકીએ. તેમજ તેના જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ રાખવા માટે બિલ્ડિંગ સ્ટ્રક્ચર ખૂબ જ અગત્યનું છે. ત્યારબાદ જોવા જઈએ તો મધર બ્લોક છે કે મધર બ્લોક કોને કહેવાય? શરૂઆતમાં આપણે વાત કરીએ તો મધર બ્લોક કે જેમાંથી આપણે કલમ કરવાની હોય, એ માતૃ છોડનો પ્લોટ તૈયાર કરેલો હોય એવા મધર બ્લોક તૈયાર કરવામાં આવતો હોય છે. ત્યારબાદ પ્રોપેગેશન ચેમ્બરમાં જે પણ આપણે છોડ મલ્ટિપ્લિકેશન કરવાના છે કે વધુ ડેવલપ કરવાના છે તે અંગેનું આપણે પ્રોપેગેશન ચેમ્બર એ પણ એક અગત્યનો ભાગ છે. ત્યારબાદ જોવા જઈએ તો ક્યારા, જુદા જુદા પ્રકારના ક્યારા, ગાદી ક્યારા છે, રેતીના ક્યારા છે. ગાદી ક્યારા હંમેશા આપણે ચોમાસાની ઋતુ માટે જ્યારે પણ બીની રોપણી કરવાની હોય તો ગાદી ક્યારામાં આપણે કરવામાં આવે છે. રેતીના ક્યારાનો જનરલી ઉપયોગ વધુ પ્રમાણમાં આપણે જ્યારે કટકા કલમ પદ્ધતિથી કોઈપણ રોપાઓનો ઉછેર કરવાનો હોય તો ત્યારે રેતીના ક્યારામાં રોપવામાં આવે તો આપણને મૂળનો ઉગાવો વધારે પ્રમાણમાં મળે છે. ત્યારબાદ નર્સરીના એક અગત્યના ભાગ તરીકે આપણે જોઈએ તો કુંડા મૂકવાની જગ્યા પણ હોવી ખૂબ જ જરૂરી છે કે જુદી જુદી પ્રકારના, જુદી જુદી સાઇઝના, આકારના, રંગના કુંડાઓને આપણે વ્યવસ્થિત રીતે ગોઠવી શકીએ. એ માટે કુંડાની ગોઠવણ કરવા માટેની જગ્યા પણ હોવી જોઈએ. વર્કિંગ શેડ, જે પણ આપણા લેબર હોય, મજૂર વર્ગ કામ કરે એના માટે વર્કિંગ શેડની વ્યવસ્થા પણ નર્સરીમાં હોવી જોઈએ. આ ઉપરાંત કમ્પોસ્ટ પીટ અને પાણીનો સ્ત્રોત કે પાણી આપણને મીઠા પાણીની સગવડ હોય આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ બધા નર્સરીના અગત્યના ભાગ છે કે જેના દ્વારા આપણે નર્સરીનું નિર્માણ થતું હોય છે. શકીએ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ વિવિધ પાકોમાં નર્સરી વ્યવસ્થાપન વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળી નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ વિવિધ પાકોમાં નર્સરી વ્યવસ્થાપન. આ વિષય પર ડૉક્ટર ઉર્મિલભાઈ ચૌધરી આપણને ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપે જણાવ્યું કે નર્સરી કયા કયા પ્રકારની હોય છે, કયા કયા ભાગો દ્વારા નર્સરીનું નિર્માણ થતું હોય છે. હવે આપણે અગાઉ વાત કરી કે મધર બ્લોક, તો નર્સરીની અંદર મધર બ્લોક છે એ કોને કહેવામાં આવે છે? નર્સરીમાં મધર બ્લોકની વાત કરીએ તો મધર બ્લોક એટલે એવી જગ્યા કે જે જાતની આપણે કોઈ પણ જાતની કલમ આપણે કરવાની થતી હોય, જ્યારે પણ આપણે ખેતરમાં પાક લેતા હોઈએ તે સમયે જે પણ આપણે કલમ કરવાની થતી હોય તેના માતૃ છોડનો એક પ્લોટ તૈયાર કરવાનો હોય કે જેમાંથી આપણે મોટી સંખ્યામાં, એટલે સપોઝ આપણી પાસે 10 પ્લાન્ટનો મધર બ્લોક તૈયાર કરેલો હોય તેમાંથી આપણે 100 કે 1000 છોડ પણ તૈયાર કરવા હોય તો આપણે સહેલાઈથી કરી શકતા હોઈએ છીએ. બરાબર સર. હવે નર્સરી છે એના દ્વારા કયા કયા ઉદ્યોગો છે એને આપણે વિકસાવી શકીએ? હા, એટલે નર્સરીમાં જુદા જુદા પ્રકારના, જે પ્રમાણે મેં તમને વાત કરી કે અલગ અલગ નર્સરી જ્યારે પણ આપણે બનાવીએ તો એમાં જુદા જુદા વિભાગો એની સાથે સંકળાયેલા હોય છે અને એના દ્વારા જુદા જુદા ઉદ્યોગોને ફાયદો થતો હોય છે. તો એ જુદા જુદા ઉદ્યોગોની વાત કરીએ તો નર્સરીમાં જે પણ વસ્તુ જરૂરિયાતની હોય છે, જેમ કે માટીના કુંડા, તો એના ઉદ્યોગને આપણે સારી રીતે સાંકળી શકીએ છીએ. એની સાથે પ્લાસ્ટિકના કુંડા છે કે પછી પાણીના વપરાશ માટે વપરાતા પાણીના ઝારા છે, પાઇપ છે, તેના ઉદ્યોગોને પણ એક વેગ મળી શકે છે. એના સિવાય જે પણ મીડિયા તરીકે આપણે યુઝ કરતા હોઈએ છીએ કે જે કોકોપીટ, વર્મિક્યુલાઇટ, પરલાઇટ, વર્મી કમ્પોસ્ટ, આ પ્રકારના જે ખાતર બનાવતું હોય કે જે મીડિયા છે એ મીડિયાના ઉદ્યોગને પણ એક આપણે વેગ આપી શકીએ છીએ. આ સિવાય બિયારણ અને ઘણા ફૂલ પાકો એવા છે કે જે કંદના દ્વારા થતા હોય, તો બી અને કંદ આ ઉદ્યોગોનો પણ આપણે સારી રીતે સાંકળી શકીએ છીએ.
બરાબર છે. હવે નર્સરીની અંદર કયા પ્રકારના રોપાઓ છે કે જેનો ઉછેર કરવામાં આવે છે? આપણે નર્સરીના પ્રકાર તો જાણ્યા, હા. પણ શું બધા જ પ્રકારના રોપાઓનો અંદર ઉછેર કરવામાં આવતો હોય છે? હા, એટલે નર્સરીમાં મેં તમને જે રીતે વાત કરી કે એમાં બધી જ પ્રકારે અલગ અલગ પ્રકારની નર્સરી હોય કે ફળ પાકો, ફૂલ પાકો, શાકભાજી પાકો, પાનની શોભાવાળા પામ છે, સક્યુલન્ટ છે, કેક્ટસ છે, આ પ્રકારની વિવિધ પ્રકારની નર્સરીઓ આવતી હોય છે. તો તેમાં આપણે રોપાઓ ઉછેરવાના થતા હોય તો સામાન્ય રીતે જો ફૂલ પાકોની વાત કરીએ તો ફૂલ પાકો અને પાનની શોભાવાળા, તો તેની સાથે પામ છે, કેક્ટસ છે, સક્યુલન્ટ છે, ઇન્ડોર છે, આઉટડોર છે, એ પ્રકારના જુદા જુદા પાકોનો આપણે ઉછેર કરી શકીએ છીએ. બરાબર છે. સર, આપણે વાત કરી જ છે કે ઇન્ડોર અને આઉટડોર, તો ઘણી બધી વખત ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે ઇન્ડોરમાં રાખવાના હોય છે, ઘરની અંદર રાખવાના હોય છે, બહાર રાખી દેતા હોય છે, બહારના ઘરમાં રાખતા હોય છે. તો આ ઇન્ડોર અને આઉટડોર એ બંને વિશેની સમજ આપો. હા, એટલે તમે જે રીતે કીધું કે ઇન્ડોર અને આઉટડોર, તો જ્યારે પણ આપણે પણ ખુદ નર્સરીમાં જ્યારે રોપા ખરીદવા માટે જઈએ તો આપણને પણ એ વિશે એટલી માહિતી જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ લેવા માટે આવે તો એના વિશે એટલો અનુભવ ના હોય કે આને આપણે ઇન્ડોરમાં રાખી શકીએ કે આઉટડોરમાં રાખી શકીએ. તો એના માટે ઇન્ડોર એટલે એવા પાકો કે જેને આપણે અર્ધ સૂર્યપ્રકાશ કે થોડી છાયાવાળી જગ્યા હોય એવી જગ્યા પર આપણે રાખી શકીએ, કે જેવા કે એરેકા પામ છે, રાફિસ પામ છે, સ્નેક પ્લાન્ટ છે, રિબન ગ્રાસ છે, એગ્લોનીમા છે, એવા જુદા જુદા પ્રકારના ઇન્ડોર પાક છે કે જેને આપણે અર્ધ છાયાવાળી જગ્યા પર આપણી ઓફિસમાં કે બાલ્કનીમાં આપણે રાખી શકીએ. એના સિવાય આઉટડોરની વાત કરીએ તો ખુલ્લા ગાર્ડનમાં કે પછી બહારના વિસ્તારમાં જ્યારે પણ આપણે કોઈ પણ છોડ રાખવાના થતા હોય તો એવા પ્રકારના છોડને આપણે આઉટડોર છોડ તરીકે ઓળખીએ છીએ, જેમ કે બોગનવેલ છે, એકેલિફા છે, ઇરેન્થિમમ છે. આ પ્રકારના છોડ છે કે જેનું વાવેતર આપણે બહારની ખુલ્લા વાતાવરણમાં આપણે કરી શકતા હોઈએ છીએ. ખૂબ સરસ રીતે તમે ઇન્ડોર અને આઉટડોર રોપા વિશે માહિતી આપી. સર, હવે ઘણી બધી વખત ઘણી જગ્યાએ હેંગિંગ બાસ્કેટમાં જોવા મળતા હોય છે ડેકોરેટ કરેલા, તો એની અંદર જે છે તે કયા પ્રકારના રોપાઓ છે ઉછેરવા જોઈએ? હા, એટલે હેંગિંગ બાસ્કેટ વિશે વાત કરીશ તો હેંગિંગ બાસ્કેટમાં સૌપ્રથમ આપણે જોવા જઈએ તો એમાં ખૂબ જ ઓછી છીછરા ટાઈપના આપણને જોવા મળતા હોય છે. તો જ્યારે પણ આપણે એમાં છોડની પસંદગી કરીએ તો છોડ એ છીછરા મૂળ રૂટ ધરાવતો હોય એવો છોડ પસંદ કરવો જોઈએ. તેમજ તેમાં પાણીની જ્યારે પણ આપણે આપવાની જરૂરિયાત પડતી હોય તો જે ઓછું પાણીથી પણ સર્વાઈવ થઈ શકતા હોય તેવા પ્રકારના છોડ આપણે રાખવા વધુ યોગ્ય છે જ્યારે પણ આપણે હેંગિંગ બાસ્કેટ માટે સ્પેશિયલી છોડની પસંદગી કરતા હોઈએ તો. જેમ કે એમાં વાત કરીએ તો મનીવેલ છે, પછી ફિલોડેન્ડ્રોન છે, આઇપોમિયા વેલ છે, ઓફિસ ટાઈમ છે, કે જે ખૂબ જ ઓછી રૂટ સિસ્ટમ ધરાવે અને જેના કારણે એનો વિકાસ થવામાં સરળતા રહે છે. જી સર, હવે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે બોન્સાઈ એટલે શું અને તેના માટે પસંદ કરવામાં આવતા પ્લાન્ટ જે હોય છે એની ખાસિયત કયા પ્રકારની હોય છે, શું ખાસિયત હોય છે? હા, એટલે મેં તમને જે રીતે વાત કરી કે નર્સરી, તો નર્સરીમાં ફળ પાકો, ફૂલ પાકો, શાકભાજી પાકો, આ બધાની નર્સરીઓ તો જોવા મળે જ છે, પણ આના સિવાય ઘણી એવી નર્સરી છે કે જે બોન્સાઈ ઉપર જ કામ કરે છે. તો જ્યારે પણ આપણે બોન્સાઈ નર્સરી વિશે વાત કરતા હોઈએ કે બોન્સાઈ કોને કહેવાય, તો શરૂઆતમાં કોઈ પણ વાત કરીએ તો બોન્સાઈ એટલે એક એવી વસ્તુ કે જ્યારે પણ કોઈ પણ છોડ હોય એ છોડને આપણે છીછરું કન્ટેનર હોય એ છીછરા કન્ટેનરમાં ઉછેરવાનો, એવી રીતે ઉછેરવાનો કે એ છોડ હોય બહુ જ જૂનો પણ એ તમારા એની એકચ્યુઅલ એજ કરતાં નાની એજનો દેખાય, એ રીતે એને ઉછેરવાનો થતો હોય છે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમને. આજે આપણે વાત કરી રહ્યા છીએ વિવિધ પાકોમાં નર્સરી વ્યવસ્થાપન વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી એક વિરામનો. મળીને નકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. વિવિધ પાકોમાં નર્સરી વ્યવસ્થાપન કેવી રીતે કરવું જોઈએ તમામ માહિતી આપણે મેળવી રહ્યા છીએ. ડૉક્ટર ઉર્મિલભાઈ ચૌધરી સર ખરેખર ખૂબ જ અગત્યનું માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, વિરામ પહેલાં આપ જણાવી રહ્યા હતા કે બોન્સાઈ શું છે ને તેની ખાસિયત શું હોય, તો વિશે આગળ ચર્ચા કરીએ. તો જે રીતે મેં વાત કરી કે બોન્સાઈ માટે છીછરા કુંડામાં આપણે એને ઉછેર કરવાનો થતો હોય, તેમજ જ્યારે પણ બોન્સાઈ માટે રોપાની પસંદગી કરવાની થતી હોય તો એ રોપામાં
ખાસિયત એવી હોવી જોઈએ કે તેના પાન એકદમ ઝીણા હોવા જોઈએ, તેમજ તેની ડાળીઓ સહેલાઈથી વળી શકે તે પ્રમાણેની હોવી જોઈએ, કે જેના કારણે જ્યારે પણ આપણે બોન્સાઈ તૈયાર કરતા હોય તો બોન્સાઈ તૈયાર કરતી વખતે જે પણ ડાળીઓને આપણે આકાર આપવાનો થતો હોય તો સહેલાઈથી વળી શકે તેવી હોય, તો જેના કારણે વાળવામાં આવે તો તે ભાંગી ન જાય અને એને જે આપણે એકચ્યુઅલ આકાર આપવાનો હોય તે આપી શકીએ. તેમજ જ્યારે પણ આપણે બોન્સાઈ તૈયાર કરતા હોઈએ તો એને રેગ્યુલર એટલે સમયાંતરે દર વર્ષે આપણે એને રિપોર્ટિંગ કરવાની જરૂરિયાત પડે, કે દર વર્ષે એને એક કુંડામાંથી બીજા કુંડામાં ટ્રાન્સફર કરવા પડે અને એ સમયે તેના રૂટ તેમજ ઉપરની ડાળી એને રેગ્યુલર સમયાંતરે આપણે પ્રૂનિંગ કરતા રહેવું પડે, જેના કારણે એનો જે આપણે એકચ્યુઅલ એની સાઇઝ છે એના કરતાં એને વધારે મોટું પ્રમાણમાં વિકસતું હોય એને અટકાવીને નાના એવા સ્વરૂપમાં આપણે એને રાખી શકીએ. બરાબર છે. બોન્સાઈ વિશે તો સર ખરેખર ખૂબ જ સરસ વાત કરી. હવે આ રોપાઓનો જે ઉછેર કરવાનો હોય છે એમાં કંઈક વિવિધ પદ્ધતિઓ હોય છે, તો એ કઈ કઈ હોય છે? હા, એટલે જનરલી આપણે વાત કરીએ તો રોપાઓ છે એ રોપાઓ બે રીતે એનો ઉછેર કરવામાં થતો હોય, તો બી દ્વારા અને એક વાનસ્પતિક પ્રસર્જન. વાનસ્પતિક પ્રસર્જન એટલે કે છોડના કોઈ પણ ભાગ હોય, મૂળ હોય, ડાળી હોય, પાન હોય, જેનો ઉપયોગ કરીને આપણે તેના માટે જુદી જુદી પદ્ધતિઓ વિકસાવવામાં આવેલી છે, જેવી કે કટકા કલમ પદ્ધતિ છે, દાબ કલમ પદ્ધતિ છે, ગ્રાફ્ટિંગ કે બડિંગ જેવી પદ્ધતિઓ દ્વારા આપણે રોપાઓનો ઉછેર કરી શકીએ છીએ. હવે સાહેબ, રોપાઓ છે એ લાવી તો દીધા, પરંતુ એનો ઝડપી વિકાસ કરવો હોય, રોપા ઝડપથી વિકાસ પામે એના માટે કયા કયા પ્રકારના માધ્યમનો ઉપયોગ કરવો જોઈએ થતો હોય છે? હા, એટલે રોપા આપણે બીમાંથી ઉછેરી શકીએ અને વાનસ્પતિક પ્રસર્જન દ્વારા ઉછેરી શકીએ. હવે એ માટે જે માધ્યમ છે તો જુદા જુદા નર્સરીમાં આપણે અત્યારે જોવા માટે જઈએ તો મોસ્ટલી જે નર્સરી ધારકો દ્વારા માટીનો ઉપયોગ થતો હોય છે. તો માટીનો ઉપયોગ જે થતો એના સિવાય આપણે અમુક મીડિયા એવા છે કે જેનો ઉપયોગ વધારે સારી રીતે કરી શકીએ, જેમ કે કોકોપીટ છે, વર્મિક્યુલાઇટ છે, પરલાઇટ છે. ઘણા એવા રોપા છે કે જેને આપણે રેતીમાં પણ સારી રીતે ઉછેરી શકીએ છીએ. તો આ બધા જુદા જુદા મીડિયા છે કે માધ્યમ છે કે જેનો પણ આપણે સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ, ના કે એકલા માટીનો ઉપયોગ કરવો જોઈએ. જી ચૌધરી સાહેબ, હવે નર્સરીમાં વપરાશમાં લેવામાં જે આવતા હોય છે બધા માધ્યમ છે, એ માધ્યમોની લાક્ષણિકતાઓ કઈ કઈ હોય છે? હા, એટલે જુદા જુદા માધ્યમ જે રીતે મેં વાત કરી કે કોકોપીટ છે, વર્મિક્યુલાઇટ છે, પરલાઇટ છે, તો આ બધા માધ્યમમાં ભેજની સંગ્રહ શક્તિ વધારે હોવી જોઈએ, તેમજ તે વજનમાં હલકા હોવા જોઈએ, તેમજ તેમાંથી હવાની અવરજવર સહેલાઈથી થઈ શકતી હોવી જોઈએ. તદુપરાંત તેમાં જે રોગ જીવાતનો પ્રશ્ન ઉદ્ભવતો હોય એવો પણ ઓછા પ્રમાણમાં જોવા મળે એ પ્રકારના માધ્યમની આપણે પસંદગી કરવી જોઈએ. સર, આપણે અગાઉ વાત કરી કે રોપાઓના ઉછેર માટે અને ઝડપથી ઉછેર માટે કયા માધ્યમનો ઉપયોગ થતો હોય છે. હવે એને ઝડપી વિકાસ થાય એના માટે કાળજી કઈ રાખવી જોઈએ? હા, એટલે રોપાઓનો ઝડપી વિકાસ અને સારી રીતે વિકાસ થઈ શકે એ માટે આપણે જે ખાતર છે, ખાતર અને યોગ્ય પ્રમાણમાં જે પાણીનો પુરવઠો છે એ આપણે પૂરો પાડવો જોઈએ, તેમજ રોગ જીવાતનો પ્રશ્ન ન ઉદ્ભવે એ માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. ખાતરની વાત કરી સર. ખાતર તો દરેક કોઈ પણ પાક માટે ખૂબ જ પાયાનું પરિબળ હોય છે. તો આપણે નર્સરીમાં રોપાઓના ઉછેર માટેની વાત કરી રહ્યા છીએ, અત્યારે નર્સરી વ્યવસ્થાપનની વાત કરી રહ્યા છીએ, તો એની અંદર કયા પ્રકારનું ખાતર આપવું જોઈએ? હા, એટલે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો ખાતર એ ખૂબ જ અગત્યનું પાસું છે. જ્યારે પણ આપણે કોઈ પણ છોડનો ઉછેર કરવામાં આવે તો ખાતર દ્વારા જ એનો છોડનો વાનસ્પતિક વિકાસ પૂરતા પ્રમાણમાં વધારે પ્રમાણમાં થતો જોવા મળે છે. તો એ સમયે જ્યારે પણ આપણે નર્સરીમાં રોપાઓ તૈયાર કરવાના થતા હોય તો એ રોપાઓ તૈયાર કરવા માટે આપણે જે માર્કેટમાં ઉપલબ્ધ છે એવા જુદા જુદા પ્રકારના ગ્રેડ કે જે 19-19-19 છે, 13-0-45 છે, 12-61-0 છે, આ પ્રકારના જુદા જુદા ગ્રેડ માર્કેટમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના જે જુદા જુદા ગ્રેડ છે જે માર્કેટમાં ઉપલબ્ધ છે તેને આપણે 10 લીટર પાણીમાં 5 ગ્રામ જેટલું ભેળવીને આપણે આપી શકીએ છીએ. ચૌધરી સાહેબ, રોપાનો ઉછેર કરવો હોય તો કન્ટેનર છે એ કયા પ્રકારના વાપરવા જોઈએ? હા, એટલે જ્યારે પણ આપણે નર્સરીમાં રોપાઓ તૈયાર કરીએ તો એ રોપાઓને તૈયાર કર્યા બાદ એને જુદા જુદા કન્ટેનરનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. જ્યારે પણ આપણે રોપાઓને ઉછેર કરવાના આવે તો સૌપ્રથમ મેં જે પ્રમાણે વાત કરી કે બી દ્વારા એક એનું વાવેતર કરવાનું થતું હોય, તો બી દ્વારા જ્યારે પણ આપણે રોપણી કરતા હોઈએ તો ત્યારે જુદા જુદા સાઇઝની પોલિથીન બેગ છે જેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. એ પોલિથીન બેગ સિવાય ગ્રો બેગ પણ એક માર્કેટમાં અવેલેબલ છે કે જેમાં મોટી સાઇઝના રોપાઓ હોય તો એનો આપણે ઉપયોગ કરી શકીએ. આ સિવાય જ્યારે પણ આપણે વેચાણ માટે ઉપયોગમાં લેવાના હોય તો જુદા જુદા પ્રકારના માટીના કુંડા, સિમેન્ટના કુંડા, સિરામિકના, અત્યારે તો એલ્યુમિનિયમ અને ફાઇબરના કુંડાનો પણ વપરાશ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો જુદા જુદા પ્રકારના કન્ટેનરમાં આપણે જુદા જુદા પ્રકારના ફૂલ છોડને
સારી રીતે ઉછેર કરી શકીએ છીએ. તેમજ દર વર્ષે જે પ્રમાણે એની ઉંમર વધતી જાય એ પ્રમાણે આપણે એક સાઇઝના કન્ટેનરમાંથી એનાથી મોટી સાઇઝની કન્ટેનરમાં રોપાઓની ફેરરોપણી પણ કરવી જોઈએ. સર, જુદી જુદી કલમ પદ્ધતિઓ હોય છે, એ કઈ કઈ હોય છે એ વિશે વિસ્તારમાં માહિતી આપો. હા, એટલે જે રીતે મેં વાત કરી કે રોપાઓને ઉછેરવા માટે એક તો બી દ્વારા આપણે ઉછેરી શકીએ છીએ અને બીજી પદ્ધતિ છે વાનસ્પતિક પ્રસર્જન. તો વાનસ્પતિક પ્રસર્જનમાં જુદી જુદી પદ્ધતિઓ છે. એક કટકા કલમ પદ્ધતિ છે. તો કટકા કલમ પદ્ધતિમાં પણ સામાન્ય રીતે જે પણ છોડ હોય એની ડાળી હોય એ ડાળીનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ નવો છોડ બનાવવા માટે. ત્યારબાદ જુદી જુદી પદ્ધતિ છે. દાબ કલમ પદ્ધતિ છે અને ગુટી કલમ પદ્ધતિ છે. દાબ કલમ પદ્ધતિમાં અમુક છોડમાં એવી ખાસિયત હોય કે જેની ડાળીઓ નીચેની તરફ વળેલી હોય, તો એ સમયે એની ડાળીના ઉપરની સપાટી આપણે કાઢીને જે ભાગ હોય એ ભાગને આપણે જમીનમાં દાટી દેતા હોઈએ અને તેના થ્રુ આપણને નવો છોડ મળે છે. બીજી પદ્ધતિ મેં જે રીતે વાત કરી કે ગુટી કલમ પદ્ધતિ, તો ગુટી કલમ પદ્ધતિમાં જે પણ છોડ હોય જેવી કે જેમ કે ઇગ્ઝોરા છે કે જામફળની કલમ કરવાની થતી હોય, તો એમાં હવામાં આપણે જે પણ આપણી ડાળી છે એ ડાળીને ઉપરની સપાટી આપણે છોલી નાખવાની હોય. એ છોલી નાખ્યા બાદ જે પણ ભાગ છે એ ભાગને આપણે સ્પેગ્નમ મોસ, માટી અને કોકોપીટ આનું મિશ્રણ લઈ અને ઘણા પ્રમાણમાં IBAનું જે દ્રાવણ હોય છે એ દ્રાવણનો ઉપયોગ કરીને એ જે ભાગ આપણે ખુલ્લો કરેલો છે તેને કવર કરી દેવાનો હોય અને કવર કર્યા બાદ તેને પ્લાસ્ટિકથી એરટાઇટ રીતે બાંધી દેવાનો હોય છે. ત્યારબાદ 10થી 15 દિવસ બાદ જ્યારે પણ આ પદ્ધતિ જે મેં વાત કરી કે જે ચોમાસાની ઋતુમાં કરવામાં આવે અને ત્યારબાદ 14થી 15 દિવસ બાદ આપણને તૈયાર રોપો મળે છે, જેને માતૃ છોડથી છૂટો કર્યા બાદ તેને આપણે નર્સરીમાં ઇનિશિયલ સ્ટેજમાં હાર્ડનિંગ માટે આપણે રાખવાની જરૂરિયાત થતી હોય છે. આ સિવાય બડિંગ અને ગ્રાફ્ટિંગ છે. બડિંગની પણ જુદી જુદી પદ્ધતિ છે અને ગ્રાફ્ટિંગ પણ જનરલી ફળ પાકોમાં આપણે ગ્રાફ્ટિંગ ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો આ પ્રકારે આપણે વિવિધ પ્રકારની પદ્ધતિઓ દ્વારા પ્રસર્જન કરી શકીએ છીએ. જી ચૌધરી સાહેબ, આપ અહીં પધાર્યા અને મારા દર્શક મિત્રોના વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપ્યું માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણે વિવિધ પાકોમાં નર્સરી વ્યવસ્થાપનના વિષય પર માહિતી મેળવી. એ જો આપ નર્સરીનો વ્યવસાય ધરાવતા હો કે આ વ્યવસાય શરૂ કરવા વિચારી રહ્યા હો તો આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહે એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. ફરીથી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે. નમસ્કાર.